कलिस्ता टाइटन्स पहलो बॉल बॉलिंग लाइन पर है ध्रुवील चाचड़ शुरुआत करसे ध्रुवील चाचड़ पेविलियन की ओर से अने बैट्समैन से तुषार सामनो करसे तुषार आ पहलो बॉल आनी साथे ज ओपनिंग शुरुआत 1 रन मित 11 नो 1 रन अने पोताना निजी एकाउंट में तुषार गोयाणी पर्सनल एकाउंट में 1 रन तथा टीम माटे 1 रन योगदान। आ साथे ज बीजो बॉल ध्रुवील वेरी गुड शॉट और बेट्समेन ने सिंगल रन थी संतोष मानव पड़से अने साथे टीम नो स्कोर 2 अने मनोज 1 रन बने बेट्समेन 1 रन पर खेलिया छे 2 बॉल 2 रन। पहली ज ओवर और डॉट बॉल कोई रन नहीं 3 बॉल 2 रन। इनिंग्स नी शुरुआत फर्स्ट इनिंग पहली ज ओवर 3 बॉल नी रमत पूरी थई छे 2 रन। बॉलिंग पर से ध्रुवील नो चौथो बॉल वेरी गुड शॉट आमा पण मात्र सिंगल ज रन आ साथे स्कोर 3 4 बॉल 3 रन। इनिंग्स की शुरुआत पहली ज ओवर ध्रुवील तरफ थी सामने बेट्समेन है संजय तथा मनीष तुषार एंड मनीष वेरी गुड शॉट और इसी के साथ 4 रन पहली ज ओवर में शुरुआत 4 साथ टीम नो टोटल स्कोर थी गयो 7 रन। ओवर नो पहली ओवर नो आखरी बॉल 7 रन। और 1 रन के साथ ही 8 रन ओवर समाप्त। लेग बाय नो इशारो अंपायर तरफ थी आ साथ टोटल 8 रन 1 ओवर ने समाप्ति। खूब ज सारी शुरुआत 7 ओवर ની રમત માંથી 1 ઓવર સમાપ્ત। હવે 6 ઓવર ની રમત માત્ર બાકી। નવા બોલર તરીકે આવે છે ભાઈ શ્રી મયુર વગાસિયા। જોઈ છે મયુર વગાસિયા પોતાની બોલિંગ લાઈન કેવી જાળવી રાખે છે। હમણાં વિનોદની બોલિંગ બી ખૂબ સારી હતી જેમને ટોટલ 8 રન આપ્યા છે। આ ઇનિંગ્સની બીજી ઓવરનો પહેલો બોલ મયુર તરફથી સામનો કરશે वेरी गुड शॉर्ट रनिंग थोड़ा डिस्टन्स अंदर 1 रन चोरी लीधो। लेग बाय नो इशारो अंपायर तरफ थी लेग बाय नो इशारो। खूब ज शांत वातावरण जे प्रेक्षको फ्री होय ते पोतानो लंच नो लाभ लई सके छे। लंच नो काउंटर चालू थई चूक्युं छे अने साथे ज बीजी ओवर नो बीजो बॉल टोटल स्कोर छे 9 रन और आ डॉट बॉल कोई रन नहीं। व्हाइट नो इशारो अंपायर तरफ एक्स्ट्रा स्कोर में आ साथ टोटल 9 रन 10 रन सॉरी 10 रन एक्स्ट्रा के साथ इस एक्स्ट्रा के साथ 10 रन। सुंदर बॉलिंग आ साथ फरी थी डॉट बॉल विकेट कीपर नी पासे बॉल वापस वाइड बॉल का इशारा अंपायर की तरफ से वाइड बॉल और एक्स्ट्रा रन नो इजाफा साथे साथे टोटल एक्स्ट्रा 3 रन साथे टोटल स्कोर 11। इनिंग्स नी सेकंड ओवर और व्हाइट रन का इशारा शायद बॉलर की तरफ से कुछ लाइन लेवल में ज्यादा डिस्टर्बेंस ऊपरा ऊपरी 3 वाइड बॉल। वाह फरी पाछो एक सिंगल रन
વિકેટ બહુ જ શોર્ટ, મતલબ બોલ બાજુમાં તો બી સારી રીતે રન દોડીને પૂરો કર્યો અને આ લેગ બાયનો ઇશારો. ટોટલ સ્કોર 13 રન. આ ઓવરના 2 બોલ બેલેન્સ છે. ટોટલ 1 ઓવર 4 બોલ અને સ્કોર 4 બોલ બાકી છે. એક સૂચના છે કે આપણે લંચની અંદર કાંદા લસણ વગરની બી રસોઈ રાખેલી છે. જે લોકોએ લાભ લેવો લઈ શકે છે. જેમને વૈષ્ણવ તથા જૈન ધર્મની અંદર જે લાગેલા છે એના માટે એક સૂચના છે કે કાંદા અને લસણ વગરના પણ કાઉન્ટર આપણે રાખેલા છે. તો જે લોકોએ જમવામાં સંકોચ અનુભવતા હોય તે જમવા માટે પધારે. ધન્યવાદ. આ સાથે જ 14 રન. બીજી ઓવરની મેચ. સામનો કરશે બેટ્સમેન મેહુલની આ પોતાની પહેલી ઓવર. ઓર એક સિંગલ રન મયુરના ખાતામાં. મેહુલની ઓવર ખૂબ લાંબી થઈ. 3 બોલ વાઇડ ફેંકા છે એમને. 9 બોલની ઓવર થઈ ચૂકી છે. ક્રિકેટની રમતમાં નાની રમતની અંદર એક ખાસ જોવા જઈએ તો એક બોલની ખૂબ જ કિંમત હોય છે, એટલે બોલરે બહુ ધ્યાન રાખવું પડે છે. વેરી ગુડ શોટ બેલ્ડર ઉપર ફિલ્ડર મોજૂદ અને એક જ સિંગલ રનનો ટોટલ સ્કોર થઈ ગયો 16 રન. ડોટ બોલ, કોઈ રન નહીં. આની સાથે જ ઓવર સમાપ્ત. 2 ઓવર 16 રન, જેમાં એક્સ્ટ્રા પણ છે. બેટ્સમેનના રન બતાવો. નવા બોલર આવે છે અનિકેત પોતાની પહેલી ઓવર અને ટીમની ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે. ભગવતી હોસ્પિટલ છે, ભગવતીની બાજુમાં એક ગલી જાય છે, ગલીમાં અંદર પૂછી જાય ત્યાંથી કોઈ નંબર પૂછે ત્યાંથી એક રસ્તો કોમન છે કોઈત્રા. હા રાઈટ, બરાબર. અનિકેતભાઈ પોતાની પહેલી ઓવર અને ટીમની ત્રીજી ઓવર. ગલી જાય છે. આ સાથે જ પહેલો બોલ. વિકેટ કીપર પાસે કોઈ રન નહીં. સ્કોર 16 રન. ત્રીજી ઓવરની રમત. ટોટલ 7 ઓવરની રમત રમાશે. ફર્સ્ટ ઇનિંગની શરૂઆત. ફર્સ્ટ ઇનિંગ 16 રન. ત્રીજી ઓવર. ડોટ બોલ, કોઈ રન નહીં. શાયદ બેટ્સમેન આઉટ થવાનો ચાન્સ. આ સાથે જ ત્રીજી ઓવરના 2 રન સમાપ્ત. ટોટલ 16 રન. અનિકેત તરફથી 2 બોલમાં કોઈ રન નહીં. અને સાથે જ ઓવરનો ત્રીજો બોલ. और आउट. इसी के साथ टीम की पहली विकेट. મનીષભાઈ આઉટ થઈને પોતાની ક્રીઝ પર જઈ રહ્યા છે. નિજી સ્કોર પોતાનો માત્ર. ટીમ માટે કેટલા રન આપ્યા? 500 રહ્યા ને. મેહુલ 500 રહ્યા ને. મેહુલ 500 રહ્યા. આ સાથે જ એક વિકેટ સાથે ટોટલ 16 નો સ્કોર. ત્રીજી ઓવરની રમત શરૂઆત છે. પોતાના કયા સ્કોર પર આઉટ થયા બેટ્સમેન? આ સાથે જ અનિકેતની આગળની બોલિંગ. ઓવર એ સિંગલ સાથે ટોટલ સ્કોર 17 રન. ફર્સ્ટ ઇનિંગની ત્રીજી ઓવરની શરૂઆત.
સર્વ પ્રેક્ષકોને એક નિવેદન છે, કૃપા કરી જે લોકો લંચ માટે ગયા છે કોમેન્ટ્રીની જે કોમેન્ટ્રી બોક્સ એનાથી આગળ તરફ પ્રયાણ ન કરે, કિચન તરફ જ પોતાનું લંચ અને ડિનર રાખે, કેમ કે આગળ ડિસ્ટર્બ ન કરે. और चौथो बॉल अनिकेत तरफ थी और वेरी गुड शॉट और ये शायद ये 4 रन, इनिंग्स का फर्स्ट 4, अंपायर की तरफ से 4 का इशारा. और स्कोर કેટલા કરીને ગયા એ બતાવ્યું નહીં. टोटल 21 रन, 1 વિકેટનું નુકસાન અને ત્રીજી ઓવરની રમતની શરૂઆત. સંજય ને મનીષ પોતાના 7 રન પર આઉટ, 1 વિકેટના રૂપમાં પોતાની ટીમ માટે 7 रन दौड़ रहे. अगला बॉल और वेरी गुड शॉट लेकिन कोई रन नहीं. फील्डर अरे 4 रन, शायद वहां पे होना चाहिए था फील्डर, लेकिन कोई फील्डर वहां पे मौजूद नहीं था. और बोला जाए तो ऐसा आसानी से 4 मिल गया है और टीम का स्कोर आगे बढ़ाते हुए 25 रन 1 विकेटના નુકસાન પર. અને આ સાથે ત્રીજી ઓવરની સમાપ્તિ. बेटा अभी डिश लेके यहाँ मत आना प्लीज, केविस डिश लेके इस तरफ मत आना. આ સાથે ચોથી ઓવર લઈને આવે છે હવે यहाँ पर મિત 11 અને કલિસ્તા ટાઇટનની મેચ ચાલુ છે. કલિસ્તા ટાઇટન અત્યારે ફિલ્ડિંગ પર છે અને મિત 11 પોતાનો નિજી સ્કોર 25 રન આગળ વધારવા માટે 1 વિકેટ ડાઉન થઈ છે. અને ચોથી વિનોદ મિયાણી પોતાની પહેલી ઓવર અને ટીમની ચોથી ઓવર લઈને આવી રહ્યા છે. પાર્થ કલિસ્તા પોતાની સારી ફિલ્ડિંગ જમાવીને પોતાની આ ચોથી ઓવરની શરૂઆત. ચોથી ઓવરની અંદર ટોટલ 3 ઓવર 26 રનનો સ્કોર, 1 વિકેટ. और आउट और दूसरी विकेट मित 11 ની બીજી વિકેટ બાઉન્ડ્રી લાઈન પર કેથી 6 મારવાના કોશિશમાં બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી બેઠા છે, જે પોતાની ટીમ માટે પણ સારો સ્કોર બનાવી છે. અને નવા બેટ્સમેનના રૂપમાં આવે છે કિરીટભાઈ. નવા બેટ્સમેન આવી રહ્યા કિરીટભાઈ. किरीट नसीद स्ट्राइक और बॉलिंग लाइन पर છે પાર્થ. ટીમની આ ચોથી ઓવર અને પોતાની પહેલી ઓવર કોઈ રન નહીં, નિજી સ્કોર આગળ નહીં વધતા 26 રન 2 વિકેટ. ફર્સ્ટ ઇનિંગ ચાલુ છે, મેચ ચાલુ છે મિત 11 અને કલિસ્તા ટાઇટન. मित 11 बैटिंग पर से, कलिस्ता टाइटन फील्डिंग. कलिस्ता टाइटन की ओर से पार्थ बॉलिंग कर रहा है और पार्थ का ये ओवर खूब सारी एवी फील्डिंग. आ साथ कोई फील्डर नहीं, 1 रन. બેટ્સમેન 1 રનથી સંતોષ માનવો પડશે. 1 રન સાથે ટોટલ સ્કોર 27, 2 વિકેટના નુકસાન પર. ચોથી ઓવરની રમતની શરૂઆત. ચોથી ઓવર ચાલી રહી છે, ટોટલ 7 ઓવરની રમત થશે. આ સાથે પાર્થ પોતાની બોલિંગ લાઈન પર. वेरी गुड बॉलिंग, डॉट बॉल, कोई रन नहीं. 27 रन 2 विकेट 4 ओवर. चौथी ओवर ने शुरुआत. चौथी ओवर नो 5 बॉल थी. હવે પાર્થ નો આખરી બોલ. वेरी गुड बॉलिंग पार्थ. 4 कैच 1 विकेट और एक गगनचुंबी चौक है, शायद वहां पे कोई फील्डर हो. 3 फील्डर की ओर से दौड़, लेकिन कोई भी फील्डर वहां पे मौजूद नहीं. और इसी के साथ ही बैट्समैन ने 2 रन पूरा किया. काफी बड़ा स्ट्रोक था, 6 और 4 लग सकती, लेकिन नहीं हो पाया. और इसी के 2 रन के साथ निजी स्कोर हो जाए 20. 4 ओवर 29. 4 ओवर समाप्त हो चुके. अभी 3 ओवर का खेल बाकी. नए बॉलर के रूप में आ रहे हैं. 29 रन 2 विकेट का नुकसान हुआ है. और अभी नए बॉलर्स के रूप में आ रहे हैं श्री मयूर.
मयूर अपना दूसरा ओवर लेके आ रहा है और ये फर्स्ट बॉल काफी फील्डिंग जमाते हुए मित 11 और एक ही रन से संतोष मानना पड़ेगा और इसे 30 रन 2 विकेट। મયુર પોતાની આ બીજી ઓવર લઈને પહેલી ઓવરમાં 6 રન અને આ ઓવરમાં પહેલા બોલમાં 1 રન આ સાથે જ રમતની આગળ ખૂબ જ નજીકથી રન લીધો આ 1 રન સાથે 31 રન 2 વિકેટ। મિત 11 અને કલિસ્તા ટાઇટનની ખૂબ જ સારા ક્લાઇમેટની અંદર મેચ ચાલી રહી છે। કે પટેલ એસએસપીએલ ક્રિકેટ લીગ મેચ 6 ની અંદર આજે ચોથા દિવસની રમત છે। આ સાથે જ આગળનો બોલ વેરી ગુડ શોટ ફરી પાછા 3 ડોલા ને કેચ ડ્રોપ સિંગલ આ સાથે જ બીજો રન ટોટલ સ્કોર આ સાથે 33 રન 2 વિકેટ અને 5મી ઓવરની રમત ટોટલ 7 ઓવરમાં મયુરની પોતાની આ બીજી ઓવર पहली ओवर में 6 रन आप्या छे और आ साथे कोई फील्डर ने एक साथ 4 रन। अंपायर का सुंदर इशारा और कोई डांस देखा जाए अंपायर जी बोलो। जे लोग जमवामां बाकी होय कृपा करी किचन तरफ प्रस्थान करे। जे लोग जमवामां प्रेक्षको जे बाकी होय ते किचन तरफ प्रस्थान करे। आ साथे ज मयूरनी पोतानी बीजी ओवर टीम टोटल स्कोर 37 रन 2 विकेट। आगळनो वेरी गुड शॉट एक सिंगल रन सिंगल थी संतोष मानव पड़शे। फील्डर मौजूद मिड विकेट ની અંદર ફિલ્ડર સરસ બહુ સરસ રમત અહીંયા કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ મેચ 6 ની અંદર આ ચોથા દિવસની રમત છે। આને પહેલા 3 દિવસની રમત પોઈસર જીમખાના ગ્રાઉન્ડમાં થઈ ચૂકી છે અને હવે પછીની કાલની સેમીફાઇનલ અને ફાઇનલ આજ ગ્રાઉન્ડ પર। આ સાથે જ આગળનો બોલ એક સિંગલ રન બહુ શોર્ટ વાળો ઓવરથ્રો એક રન સમાપ્ત। એકથી સંતોષ માનવો પડશે। આ 1 રન સાથે ટોટલ સ્કોર થઈ ગયો આદિલીપ બોલ। हाँ 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 यस यस कहूँ छूँ पास कोनी पासेथी लेवाना छे कहूँ कई नाम ओके 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 भले किचन तरफ स्कोर 39 रन 2 विकेट 5 ओवर समाप्त। आ 6ठी ओवर 5 ओवर 39 रन 2 विकेट। कौन से बॉलर पार्थ પોતાની બીજી ઓવર માત્ર 1 રન। બોલ ઘણો બાઉન્ડ્રી લાઈનની નજીક પહોંચી ગયો તો પણ બેટ્સમેન શાયદ દોડવામાં સંકોચ અને બીજા રન ટ્રાય કરી શકતો પણ એક જ રનથી સંતોષ માનવો પડશે। આ સાથે 40 રન 2 વિકેટ અને છઠ્ઠા ઓવરની રમત ચાલુ છે। છઠ્ઠી ઓવરમાં બોલિંગ કરી રહ્યા છે પાર્થ। પાર્થની આ પોતાની બીજી ઓવર છે। એક બેટ્સ આ 2 રન સાથે 4 જઈ શકતું પણ 2 રન જ 2 રન સાથે ટોટલ સ્કોર 42 2 વિકેટ। છઠ્ઠી ઓવરની રમત છઠ્ઠી ઓવર પાર્થ પોતાની બીજી ઓવર ફેંકી રહ્યા છે। એમને એક સફળતા મળી છે હજી સુધીમાં टोटल 2 विकेट खाली। वेरी गुड शॉट और आउट। इसी के साथ बैट्समैन एकदम बाउंड्री लाइन पर आउट। शायद अगर आउट कैच न थयो तो आमां 6 लागी शकत। आनी साथे 3 विकेट पोताना 42 ना स्कोर पर मित 11 3 विकेट गुमावी चूक्यो छे। चौथी विकेटना रूपमां आवी रह्या छे 16 विशाल भाई नए बैट्समैन है विशाल भाई। देखते हैं टीम के लिए क्या कर पाते हैं विशाल भाई। और अभी 2 ओवर का खेल और बाकी है। पार्क की तरफ से 6ठा ओवर चल रहा है और इसके बाद एक ही ओवर बैलेंस रहेगा। 7 ओवर का मैच खेला जाएगा यहाँ पे। और ये
अगला बॉल विशाल भाई के लिए, कोई रन नहीं, डॉट बॉल। और लंच का काउंटर ने 3 बजे तक ही चालू रहेगा, तो कृपा करके जल्दी से जल्दी जो लोग बाकी हो लंच की तरफ प्रस्थान करें। धन्यवाद। और अगला बॉल, वेरी गुड, वेरी गुड, सिंगल रन, बहुत ही मजबूत फील्डिंग। ત્રણ વિકેટના નુકસાન પર 43 રન, 3 વિકેટ અને સેકન્ડ લાસ્ટ ઓવર ઓફ 6ઠ્ઠી ઓવરની રમત ચાલુ છે। वेरी गुड स्टॉक, कोई रन नहीं, ओवर की समाप्ति, बोल्ड। ओहो, और चौथी विकेट पार्थे पोताना खातामां बीजी सफलता, छेल्ला बोलमां विकेट लीधी छे, बोल्ड कर दीधा छे बेट्समेन ने। 43 for 4 ને એક ઓવર બાકી છે। 43 રન, 4 વિકેટ, માત્ર 1 ઓવર એટલે 6 બોલની રમત બાકી છે। હવે ફરી વખત બોલિંગ લાઈન પર આવી રહ્યા છે ભાવિનભાઈ। ભાવિનભાઈ શાયદ પહેલી જ ઓવર છે પોતાની ટીમ માટે, પોતાની પહેલી ઓવરનો પરચો બતાવે, જોઈએ વિકેટની કેવી સફળતા મળે છે। નેટ સ્કોર 43, 4 વિકેટ। નવા બેટ્સમેન આવી રહ્યા છે મનોજ, નવા બેટ્સમેન મનોજ, એક સિંગલ રન સાથે 44, 4 ચોક્કા, 44 રન, 4 વિકેટ। રમત છેલ્લી ઓવર ચાલુ છે, 7મી ઓવર। और एक सिंगल, इस सिंगल के साथ 45, 4 विकेट અને રમતની આખરી ઓવર। ઓછી ઓવરની અંદર જે રમત રમવામાં આવે છે, રમત कोई रन नहीं, वाइट का इशारा अंपायर की तरफ से, एक्स्ट्रा रन का इजाफा के साथ टोटल 46 4। નાની નાની મેચોની અંદર શું છે કે જેટલો રન સ્કોર તમારો મજબૂત હોય, જેટલી પીચ, આ સાથે જ આગળનો બોલ, બેટ્સમેન વેરી ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ, ખૂબ જ સારી શરૂઆત છે, પણ સ્કોર કદાચ આનાથી થોડો વાપરતો હોય તો વધારે સારો। આપણે 47 રનમાં 4 વિકેટ અને છેલ્લી ઓવરના કદાચ હવે આપણી પાસે બસ રમવા માટે એમને 3 બોલ જ બાકી રહ્યા છે। જોઈએ સ્કોર ટીમ ક્યાં સુધી લઈ જાય છે અને પોતાની ટીમની મજબૂતી માટે જનરલ નાની નાની મેચોમાં શું રન સ્કોર વધારે ચેસ કરવા આપે તો, और एक सिंगल रन, 48 4 48 રન અને હવે માત્ર 2 બોલ રમવાના બાકી। ભાવિન પોતાની સારી એવી છેલ્લી ઓવરમાં સ્કોર માટે બહુ સારા બોલરની જરૂરત અને ભાવિન પોતાની પકડ જમાવી રાખી છે ટીમ। और आउट, 5 વિકેટ। अंपायर ने तड़को लगी गयो छे भाई, जरा कई तमारी करामत बताओ अंपायर साहब, थोड़ी करामत बताओ तो मजा आवशे प्रेक्षकोने। प्रेक्षको भी जमीने मजबूत बनीने आवी गया छे। वाह वाह, वेरी गुड, वेरी गुड। आ साथे नवा बेट्समेन नरेशभाई ने मात्र 2 बोल ज रमवा, एक ज बोल फाइनल बोल छे, જોઈએ 6 मारी सके छे के शुं मारे छे। आखरी बोल, इनिंग्स फर्स्ट इनिंग, आखरी बॉल, वेरी गुड, फील्डर मौजूद, एक ज सिंगल रन थी संतोष मानवो पड़शे और आउट। एक ज रन जशे ने 49 रन અને 5 વિકેટનું નુકસાન છે। ટાર્ગેટ છે 50 રન, ઘણો મોટો ટાર્ગેટ નથી ટીમ ચેસ કરવા માટે। ખૂબ જ સુંદર શરૂઆત અને આ સાથે જ આજની આ મિટ 11 અને કલિસ્તા ટાઇટનની એક ઇનિંગ સમાપ્ત। એક ઇનિંગ સાથે 49 મિટ 11 તરફથી અને સામે ટાર્ગેટ છે કલિસ્તા 11 ને 50 રનનો।
અમ્પાયર પોતાના મસ્ત મૂડમાં છે એકદમ. અમ્પાયર સાહેબ તમારે કઈ ચા પાણી નાસ્તો હોય તો કરીને જજો ભાઈ. થેન્ક યુ. જે ઓડિયન્સને તમે આનંદ આપી રહ્યા છો ખૂબ જ અકલ્પનિક છે, અકલ્પનિક છે. જે કોઈ પણ આમ પ્રેક્ષકો એવી અપેક્ષા ન હોય કે અમ્પાયર કંઈક આવું આપણને એન્જોયમેન્ટ કરાવશે. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ જ સુંદર. અને સાથે સાથે આપનું વિકેટિંગનું આપણું જે અમ્પાયરિંગ છે એ બી ખૂબ જ બેસ્ટ છે. અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ 6 ની અંદર અને ડીજેના તો શું વખાણ કરો ભાઈ, ડીજેની તો વાત જ અલગ હોય છે. ડીજે સાથે તો લોકો નાચે છે. હા, જિગ્નેશભાઈ ડીજે, વાહ, વેરી ગુડ. અને પ્રેક્ષકોને બી નાચવું હોય તો અમારી સામે આવી શકે છે, એવું નથી કાંઈ. જ્યારે બી વિકેટ પડે યા 6-4 લાગે તો પ્રેક્ષકો બી અમારી સાથે ચેરઅપ્સ કરવા આવી શકે છે. આ સાથે જ બીજી ઇનિંગની શરૂઆત 50 રનનો ટાર્ગેટ. મિત 11 તરફથી 50 રન કલિસ્ટા ટાઇટનને, વાહ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રેક્ષકો બી અમારી સામે આવીને ડાન્સ કરી શકે છે ડીજેની સામે. જયેશભાઈ ડીજે, ખૂબ જ સુંદર ડીજેની શરૂઆત. ખૂબ જ સિઝન 6 ની અંદર બધા પ્રેક્ષકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત તથા નવું એન્ટરટેનમેન્ટ. ના લ્યો ને, લ્યો, વાંધો નહીં. આ ઇનિંગ કંઈક બોલે છે, શું કહે છે? अंपायर काल डीजे डीजे अंपायर काय काय 3 सब्स्टिट्यूट प्लेयर અચ્છા, અમ્પાયરના તરફથી છે અમારા કીર્તિભાઈ વાઘેલા હવે પોતાનો અવાજનો જાદુ આપની સમક્ષ લઈને આવશે. હું શ્રી જગદીશ પટેલ થોડા આરામ માટે જઈ રહ્યો તથા કીર્તિ પટેલ આપની માટે, કીર્તિભાઈ વાઘેલા આપને મેચનો આનંદ અપાવશે. છતાં અમ્પાયર અને જે આપણા પ્રેક્ષકોને કાંઈ બી ડીજે સામે નાચવું તો અમારી સામે આવી શકે છે. ધન્યવાદ. જગદીશ પટેલ. थैंक यू जगदीश भाई पटेल. तो 50 रन लक्ष्य है अत्यारे मात्र कलिस्टा टाइटन्स सामे एक जबरदस्त मैच आपने जोवा मळी छे. विजय वाघरी बहु सरस बधानु मनोरंजन कर्युं छे विजय सरे. जे हिसाबे सवारथी ग्राउंड में आव्या छे अजेना निर्णय एनो डांस અને એકવાર એમની માટે જય શિવરાયા. મને જેમણે સવારે કીધું હતું જય શિવરાયા, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત. ગઢવી ગુજરાત ભાઈ, ગુજરાતનું ગર્વ છે આપણને. પટેલ સમાજમાં આપણે છીએ, આપણને પટેલ સમાજનો ગર્વ છે. આપ જોઈ રહ્યા છો ઇવેન્ટના તમારા સ્પોન્સર છે કે પટેલ ગ્રુપ પ્રેઝન્ટ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 અને હોસ્પિટાલિટીઝ પાર્ટનર છે વલ્લભ એલ્યુમિનિયમ. આ બે અમારા ઓર્ગેનાઇઝર્સ, એમના बहुत बड़ा लाभ. બોલર કોણ હે? પહેલો બોલ ફૂલ ટોસ બોલ કવરની દિશામાં રમીને એક સિંગલ લીધો. હવે માત્ર 49 રન કરવાના છે જીતવા માટે. કલિસ્ટા ટાઇટન ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય સારો સાબિત થયો. 49 રન કર્યા હતા મિત 11એ. જબરદસ્ત મેચ જોવા મળી હતી આપણને. હવે માત્ર 49 રન દૂર છે.
આ વખતે જબરદસ્ત શોટ ટૂને લાગ્યો છે. મિડ વિકેટ પર ખેલાડી ઊભા છે, બોલને ગેધર. ઓ માય ગોડ, જાણે ઇન્ડિયા ગેટમાંથી બોલ નીકળી ગયો. ગેટ ઓફ ઇન્ડિયા આપણને દહીસરના ગોપીનાથ વનડે ગ્રાઉન્ડમાં જોવા મળી ગયું. જબરદસ્ત શોટ હતો અને રોકી શકાતો હતો. नीरव आहे ना स्ट्राईकला होता, त्याने 1 रन मारला आणि नॉन स्ट्राईकला संदीप होता, त्याने आता चौका मारला आणि बॉलिंग करतो त्याचं नाव आहे संजय रॉय. સંજય ફરી એકવાર આ વખતે સુંદર શોટ, ફાઇન લેગની દિશામાં. ફક્ત દર્શક બનીને જોતા રહો. બોલ એકદમ વેગ છે આઉટફિલ્ડમાં. 4 મળશે. જબરદસ્ત શોટ આ વખતે મિડ ઓફ ખેલાડી સર્કલની અંદર છે. પેલી 2 ઓવર પાવર પ્લેની છે એટલે આમાં પાવર બતાવવો પડશે. કલિસ્ટા ટાઇટનની રેન્જમાં બોલ આવશે તો બોલ ગેપમાં મારશે, પરંતુ જે ખેલાડી બે ક્ષમતા છે નીરવ અને સંદીપ, આ વખતે જબરદસ્ત શોટ જોવા મળ્યો. એક જ મળશે માત્ર સિંગલ. થ્રો કરવાની કોશિશ કરી હતી પણ કર્યો નહીં. એક એક્શન કરી થ્રોની. કિરીટ હતા ત્યાં. સ્કોરબોર્ડ પર 10 રન લાગી ગયા છે. હજી પણ 40 રન દૂર. કલિસ્ટા ટાઇટન, they can need 40 run get to win this contest. આ વખતે સરસ બોલ ટપ્પો અચૂક જોવા મળ્યો. અપીલ કરવામાં આવી હતી. ઉત્સાહ વધારે અને વિશ્વાસ થોડો ઓછો દેખાણો જોવા મળ્યું. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10 વગર કોઈ નુકસાને. અને પ્રિયેશભાઈ સપનીના ટ્રોફીના સપના જોઈ રહ્યા છે. સપના મેરા. હવે ફક્ત સ્ટીકર લગાડી રહ્યા છે. હવે બોલર આવે છે કિરીટ બોલિંગ માટે આવે છે. સંદીપ સ્ટ્રાઇક પર છે. સંદીપ રમી રહ્યા છે તે 9 પર 4 બોલનો સામનો કર્યો છે અને નીરવ રમી રહ્યા છે 1 પર 2 બોલનો સામનો કર્યો છે. કિરીટભાઈએ બતાવી દીધું એકદમ તારામંડલ. 6 જબરદસ્ત શોટ સંદીપ નો એકદમ. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. કહેવાય છે ને રોડ પર સ્પીડ લિમિટ, એક્ઝામમાં ટાઈમ લિમિટ, લવમાં એજ લિમિટ, પરંતુ સંદીપની દાદાગીરીમાં નો લિમિટ બોસ. આ વખતે તો સ્ટમ્પની 12 બોલ છે. નો બોલની ફ્રી હિટ મળશે. એક ફ્રી હિટ. ચાલો ત્યારે એક ફ્રી હિટનો લાવો લઈ શકીએ છીએ. વલ્લભ એલ્યુમિનિયમ સિક્સર્સ જોવા મળે છે આપણને. આ વખતે હવામાં છે. નો બોલ છે એટલે ફ્રી હિટ છે. આમાં આઉટ નહીં થશે. ફ્રી હિટ છે. સ્કોર થઈ ગયો 18. કાંતિભાઈ, અમારા વલ્લભ એલ્યુમિનિયમના ઓનર્સ કાંતિભાઈ, એમનું હાર્દિક સ્વાગત છે. કાંતિભાઈ, આપણું સ્વાગત છે. મોસ્ટ વેલકમ સર. વલ્લભ એલ્યુમિનિયમના અમારા ઓનર. સ્કોર થઈ ગયો તે 19. ધીરે ધીરે અગ્રસર થઈ રહ્યું છે અત્યારે. માત્ર કનિષ્ઠા ટાઇટન ચેસ કરે છે 50 રન. અફલાતુન બેટિંગ લાઇનઅપ જોવા મળે છે અત્યારે. માત્ર નીરવ અને સંદીપ, they are doing a fantastic job at the moment at present opening stand. આ વખતે લવલી સ્વિચ ઇટ, આને કહેવાય રિવર્સ.
અને જબરદસ્ત ફટકો રિવર્સ. સ્કોર થઈ ગયો 23. જબરદસ્ત ફટકો, એટલો જબરદસ્ત અમ્પાયરનો અંદાજ પણ જોવા મળ્યો. બોલ લાગે છે, અમ્પાયર મ્યુઝિક વાગે છે અને અમ્પાયરને તન મનમાં કરંટ લાગે છે. આ વખતે બેકફૂટ પર ગયા બોલને સીધો દિશા બતાવી, ફક્ત એક સિંગલ, એક રન મળશે માત્ર. સ્કોર થઈ ગયો 24. એક બોલ બાકી છે હજી પણ. જબરદસ્ત બોલ આવતે એકદમ યોર્કર લેન્થ ખોદીને છેલ્લી ઘડીએ ખોદીને બોલને કાઢ્યો. માત્ર એક રન મળશે અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 25. અડધી મંજિલ પૂરી કરી લીધી છે. બે ઓવરની સમાપ્તિ બાદ 25 રન, આગલી વાર 25 રન બનાવવાના છે આ મેચને જીતવા માટે. હવે માત્ર સંદીપ અને નીરવ કે અમે જે કરશું ખુલ્લે આમ કરશું અને 2023 ડિસેમ્બરનો મહિનો અમારા દોસ્તારોના નામ પર કરશું. તો આ છેલ્લો દિવસ છે, 2 દિવસ છે, હવે માત્ર કાલે 31 છે. કહેવાય છે ને, ચામાં ડૂબેલો ટોસ્ટ અને પ્રેમમાં ડૂબેલો દોસ્ત આપણા કોઈ જ કામનો નથી હોતો. અતુલ આવ્યા છે, જર્સી નંબર 7. રન બની ગયા છે. અડધી મંજિલ તય કરી, અડધી મંજિલ હજી તય કરવાની છે. કલિસ્ટા ટાઇટન, they need the 25 more runs. સરસ શોટ આ વખતે એક્સ્ટ્રા કવરની દિશામાં સરસ એવો થ્રો જોવા મળે, પરંતુ એક સિંગલ નહીં રોકી શકે. બહુ સારી એવી પાર્ટનરશિપ નીરવ અને સંદીપ વચ્ચે જોવા મળે છે. એક સાજેદારી જેને કહેવાય ને, ટીમની ડૂબતી નૈયાના તારણહાર બન્યા છે. ફૂલટોસ આ વખતે ગેટ બતાવે છે, ગોપીનાથ બોન્ડેનો ગેટ અને નો બોલ. વેસ્ટ સાઈડની ઉપર 7 રન મળશે. જબરદસ્ત ટીમનો સ્કોર 33. ફ્રી હિટ છે અને આ વખતે ફરી એકવાર વ્હાઇટ બોલ. ફ્રી હિટ કન્ટિન્યુ. કે છે ને, ભાઈ નામ ભલે નાનું પડે, ભાઈ નામ ભલે નાનું પડે, પણ હાંજ પડે ત્યારે હત્તરને આપણું કામ પડે. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. અહીંયા સિંગલ ચોરી લીધો છે અને પહોંચી ગયા સુરક્ષિત પોતાના ઘરમાં. અને એક લેગબાઈ મળે છે. સ્કોર થઈ ગયો 35. કે છે ને, ગર્લફ્રેન્ડ તો નખરાવાળી જ હોવી જોઈએ, ગર્લફ્રેન્ડ તો નખરાવાળી જ હોવી જોઈએ, બાકી સીધી તો પેન્સિલ લે છે. સ્કોર થઈ ગયો 35. બોલમાં 15 રનની દરકાર. ફરી એકવાર ફૂલ ટોસ બોલ હતો. આ વખતે મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે. એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 36. 14 રન દૂર હજી પણ ધીરે ધીરે મંજિલની ઓર અગ્રસર થઈ રહ્યા છે. એકાગ્રતા ભંગ થઈ નથી. કહે છે ને, ડરથી તો દુનિયા ચાલે, ડરથી તો દુનિયા ચાલે, અમે તો વટથી ચાલવાના, વટથી. અને એ જ થાય છે. જબરદસ્ત આ વખતે મોકો છે. ખેલાડી પગેથી ફૂટબોલ રમવા ગયા, ખબર નહોતી કે પગે બોલ લાગશે નહીં. બોલે કીધું તું મને અડી જ નહીં હકી, અને અડાય નહીં, અને બોલ નીકળી ગયો 4 રન માટે. સ્કોર થઈ ગયો 40. માત્ર 10 રન દૂર છે હવે. આ વખતે બોલ હવામાં છે. ખેલાડી આવે છે. આમણે પણ ભૂલ કરી, આમણે પણ ભૂલ કરી. નરેશ હતા ત્યાં,
નરેશના હાસાન બિલકુલ એકદમ મંચુરિયન વાટક્યો પીરસ્યો હતો, પરંતુ વાટક્યો મોઢા સુધી આવતા આવતા તો પડી જ ગયો કે મંચુરિયન ખાવાના નહીં બાપુ આજે તો. સ્કોર થઈ ગયો 42-42. ફરી એકવાર આવવામાં છે, ફરી એકવાર નરેશ. આ વખતે તો વઘારેલો ભાત એ બાપા નો આવ્યો મોઢે સુધી. 6 રન, 2 રનની જરૂર માત્ર. સ્કોર થઈ ગયો છે 49-48. 2 રન જોઈએ છે અને સંદીપ રમી રહ્યા છે 14 બોલમાં 39 રન પર 4 ચોકા અને 3 છક્કાની મદદથી. જબરદસ્ત બેટિંગ. માત્ર એક સિંગલ લઈને નીરવ સ્ટ્રાઇક પર છે. માત્ર નીરવ એક સિંગલ લે અને 50 રન કરવાનો મોકો આપી શકે છે સંદીપને. સ્કોર 48-48. 2 રન જોઈએ છે. જો એક ફિનિશ કરે છે કે નહીં. 1 રન માટે જો બચાવવા માટે કેટલા આગળ આવી ગયા છે. ઓહો, 50 કરવા દીધા નહીં કે હું છું ને મેં હું ના. અને 6 આ સાથે જ મેચ જીતી લીધી છે કલિષ્ઠાએ 10 વિકેટથી.